જય શ્રી કૃષ્ણ. કિરીટભાઈ રતિલાલ પટેલ, ગામ હાંડી, તાલુકો ઓલપાડ. હું હાંડી ક્લસ્ટરનો CRP છું અને બાયો રિસર્ચ સેન્ટર આત્મ પ્રોજેક્ટ તરફથી આપણે મળ્યું છે. આજે આપણે બડગામ ગામે દિલીપભાઈ અમૃતભાઈ પટેલની ઘરે જે એમની ગૌશાળા છે, ટોટલ એમની ગૌશાળા છે 20-21 નાના બચ્ચા થઈને છે અને વર્ષોથી દિલીપભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે. એમનો છોકરો છે આ વત્સલ કુમાર, એ આપણે પંચગવ્ય આધારિત કરે છે. તો આપણે વત્સલભાઈને મળીએ કે વત્સલભાઈ, જે આ તમારી પ્રવૃત્તિ છે ગાય આધારિત પંચગવ્ય, જે તમે ડિપ્લોમા કર્યો છે, એ તમે આપણે જે વાત કરતા એ પ્રમાણે આપણા ખેડૂત ભાઈઓને જણાવો કે તમારી પ્રવૃત્તિ શું છે અને આજના સમયમાં એ કેમ જરૂરી છે, એ વિશે થોડી માહિતી આપો. આગળ આપણે એની ચર્ચા કરીશું. ચાલો તમારી. નમસ્કાર, મારું નામ વત્સલ દિલીપભાઈ પટેલ છે. હું પંચગવ્ય આધારિત ચિકિત્સાલયનું કામ કરું છું. કે મેનો મેઇન બેઝ હોય છે કે ભાઈ ગાયના ગૌમૂત્રમાંથી કેન્સર ને બધાની જે દવાઓ બને છે, કે આખા વિશ્વમાં 2 જેવી વસ્તુ છે જે કેન્સરના કોષોને મારી શકે એમ. બરાબર છે. કે જે એટલે કે એક એટલે હળદરમાં કર્ક્યુમિન એમ. બરાબર. ને કર્ક્યુમિન લેવલ જે ગૌમૂત્રમાં છે ને તે જ હળદરમાં પણ છે. બરાબર છે. એટલે એ ગૌમૂત્ર એ કેન્સરના કોષો પર જે કામ કરે છે ને, એવું કોઈ દવા કામ કરતી નથી. બરાબર છે. બીજું એક તમારે પહેલો એક તમારો મોબાઈલ નંબર આપો, જે ખેડૂતો કે કોઈને બી આવી કંઈક તકલીફ હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે. એ માટે પહેલાં તમારો કોન્ટેક્ટ નંબર આપો, પછી આપણે આગળ ચાલીએ. આપણો કોન્ટેક્ટ નંબર છે 9638220465. બરાબર છે. અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીની અંદર તમારા ખેતરની અંદર ડાંગર છે, પછી ડ્રેગન ફ્રૂટ છે. આપણા ખેતરમાં પ્રાકૃતિક ખેતીમાં કયા કયા પાકો છે? આપણે પ્રાકૃતિક ખેતીમાં વાડા કોલમ ચોખા બનાવીએ છીએ. બરાબર. પછી આપણી પાસે ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટ બનાવ્યા છે. બરાબર છે. અને આપણે સુરતમાં ગાયનું દૂધ, ચોખ્ખું ગાયનું દૂધ આપે અને ગાયનું ઘી પ્રોવાઈડ કરીએ છીએ. આટલા બધું ભણેલા છે છતાં પોતે મૂલ્યવર્ધન કરે છે દૂધનું, અને સુરત શહેરની અંદર સારામાં સારા દૂધના ભાવ લે છે. એમાં દહીંમાંથી ઘી બી બનાવે છે. ઘી બી બનાવતો છે ને? હા, આપણે વૈદિક વલોણા પદ્ધતિથી ઘી બનાવીએ છીએ. અને ઘીનો ભાવ બી જરા જણાવો, એટલે કોઈને બી કોન્ટેક્ટમાં જરૂરી હોય. આપણે ઘી 2400 રૂપિયા કિલો વેચીએ છીએ. બરાબર છે. અને એકદમ વૈદિક પદ્ધતિથી બનાવેલું છે. બરાબર. અત્યારે આપણું ગુજરાત, પહેલા પંજાબ હતું કેન્સરની બાબતમાં, આપણું ગુજરાત અત્યારે 1 નંબર પર કેન્સરની બાબતમાં આવી ગયું છે. આપણા ગુજરાતમાં જે પ્રમાણે અત્યારે રોગચાળો નીકળી રહ્યો છે, હોસ્પિટલો વધી રહી છે, બરાબર છે, એ માટે આપણા ગુજરાતના ખેડૂતોએ જે પ્રમાણે રાસાયણિક ખેતીની અંદર નિંદામણનાશક, જંતુનાશક દવા, પછી આ જે નિંદામણનાશક, આ બધી દવાઓ વાપરીને આપણે બધા યુરિયાથી માંડીને નાના નાના બાળકોના ની અંદર પર આ બધા ડાયાબિટીસ આવા બધા ફાટી નીકળ્યો છે. એ માટે જરૂરી છે હવે ગાય આધારિત ખેતી. દરેક ખેડૂતો 1 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પોતાના કુટુંબ માટે બી કરે, બરાબર છે. એ માટે ખેડૂતોને તમે શું સંદેશ આપો કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ? એટલે આપણે અહીંયા એવું કહેવાય કે હેલ્થ ઇઝ વેલ્થ. હા, કે જો હેલ્થ સારી હશે ને તો તમે બધું જ કરી શકશો. બરાબર છે. અને જો આજે હેલ્થ સાચવી હશે ને, જો આજે તમે એમ અત્યારે કીધું કે ડાયાબિટીસના પેશન્ટને, ભાઈ કેન્સરના પેશન્ટ ને પ્રેશરના પેશન્ટ, તમે ઘર દીઠ ડાયાબિટીસના પેશન્ટ જોશો તમે. બરાબર. કે આજે એ બધું થવાનું રીઝન શું છે? કે કદાચ આપણે અહીંયા એટલી બધી પેસ્ટિસાઇડ છે, યુરિયા એટલે ખાતરો છે, એવું બધું એટલો બધો યુઝ થાય છે ને, કે જેના કારણે જે એકચ્યુઅલમાં જેની મીઠાશ છે, જે ફ્રૂટ્સ છે, શાકભાજી છે, એની આપણે કોઈ દિવસ મજા માણી જ નથી શકતા. બરાબર છે. એ બધી. અને અત્યારે જે પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી થાય એની રોનક જ કંઈક અલગ છે. આપણે બધા ખાટા છે એટલે આપણે અનુભવ છે, પણ દરેક ખેડૂતોએ પોતાના પરિવાર માટે પણ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. છેલ્લે આપણે વિડીયોના અંતમાં જતા પહેલાં એકવાર ફરી તમારો નંબર આપો, અને કોઈને બી તમે માર્ગદર્શન કરી શકો આ બાબતે તો જણાવજો. 9638220465. ચાલો વત્સલભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.